છે. એમના જીવનનો એક પ્રસંગ છે. જ્યારે નાના હતા, ગુરુકુળમાં અભ્યાસ કરવા ભણવા માટે ગયા. સ્કૂલે હોસ્ટેલમાં મૂક્યા. માતા પિતા એ સારા ઘરના હતા. હોસ્ટેલમાં રહે, સ્કૂલમાં જઈને ભણે, વધારે કોઈના સાથે માથાકૂટ નહીં. આખી સ્કૂલમાં એક જ મિત્ર, એક જ વ્યક્તિ એવો હતો કે જે એમની મિત્રતાને પચાવી શકે. એમને વધારે બોલવું, વધારે બહેસ કરવી, વધારે પંચાયતની વાતો કરવી, આ બધું ગમે નહીં. એક દિવસ એવું થયું કે તેજસ્વી વિદ્યાર્થીથી ઈર્ષા બધાને થાય. ઈર્ષા હંમેશા યાદ રાખવું કે બાળપણમાં પણ આપણને ઈર્ષા એનાથી થતી જેનો પહેલો નંબર આવતો. યુવાનીમાં પણ ઈર્ષા એનાથી જ થશે જે આપણાથી વિશેષ કરશે, અને વૃદ્ધાવસ્થામાં પણ ઈર્ષા એનાથી જ થશે જે આપણાથી વિશેષ બનીને નીકળશે. તેજસ્વી હોવાના કારણે બીજા બધા વિદ્યાર્થીઓ સ્વામીજી સાથે ઈર્ષા કરતા, ઈર્ષાનો ભાવ રાખતા. અને એવામાં એક દિવસે બોર્ડ પર કંઈક ખોટું લખીને, કંઈક કોઈ એક જાણે દીકરીની કોઈ કન્યા વિશે કંઈક ખોટું લખીને નીચે સ્વામીજીનું નામ લખી દીધું. ક્લાસ ટીચર આવ્યા, બોર્ડ પર લખેલું જોયું, સ્વામીજીને ઊભા કર્યા, કહ્યું તે લખ્યું છે. એક વખત કહ્યું કે ના, પ્રિન્સિપલ ઓફિસમાં લઈ ગયા. સાબિતી નથી કે કોણે લખ્યું છે. એટલે પ્રિન્સિપલ ઓફિસમાં ગયા એટલે સ્વામીજીએ કહ્યું કે યા તો માતા પિતાને બોલાવો, યા તો 100 રૂપિયા દંડ ભરો તો તમારી આ ભૂલ માફ કરવામાં આવે. સ્વામીજીએ 100 રૂપિયા કાઢીને આપી દીધા, દંડ ભર્યો. સાથે રહેતા મિત્રને એમ થયું કે સ્વામીજીએ કેમ આવું કર્યું હશે. તરત જ જઈને કહ્યું કે આમાં ક્યાં તમારો વાંક હતો, તમે આવું લખ્યું નથી, તમે આવું કહ્યું નથી. માતા પિતાને પણ બોલાવ્યા હોત, થોડી બહેસ થાત, વાતો થાત, તપાસ થાત, ખબર પડત કે ખરેખર કોણે કર્યું છે. ત્યારે સ્વામીજીના શબ્દો હતા કે ભાઈ, એટલો બધો સમય શું કામ બગાડવો. સમય એ પરમાત્માની અમૂલ્ય ભેટ છે, અને એ સમયને ખોટી બહેસમાં 100 રૂપિયામાં વાત. મને 5 મિનિટ મારા શિક્ષક લડ્યા, મને એમની ટાંટ પડી. 5 મિનિટ 100 રૂપિયા આપ્યા, શાંત પણ થઈ ગયા. એમને સંતોષ થયો કે મેં ભૂલ સ્વીકારી, વાત પૂરી થઈ ગઈ. મારા માતા પિતા અહીંયા આવત, એમનું કામકાજ છોડીને એમનો સમય બગડત. પ્રિન્સિપાલ સાથે જ્યારે બહેસ થાત, જ્યારે બોલવાનું થાત, ત્યારે પ્રિન્સિપલ માતા પિતાનો સમય અને મન બંને બગડત. તપાસ થાત તો કોઈક એવું વ્યક્તિ જેને કદાચ કર્યું પણ હશે તો પહેલાં તો એ જૂઠું બોલત, પછી બહુ ના કરતા એને માર પડત, માર ખાઈને પછી એનો સ્વીકાર કરત. આવામાં 10 દિવસ બગાડ્યા કરતા 5 મિનિટમાં હું સ્વીકારીને વાત પૂરી કરું તો કેવું સારું. ભગવાનના ભક્ત આવા હોય, પ્રભુમાં ચિત્ત જ્યારે લાગી જાય ત્યારે એવા લોકો સાથે કે જે સમજવા તૈયાર નથી. અને 2 પ્રકારના વ્યક્તિ હોય. આમ તો આપણા જીવનની અંદર માની લો કે 100 માણસ આપણા સાથે જોડાયેલા છે. એ 100 માંથી કદાચ 50 હશે જે આપણને પૂછે કેમ છો. એ 50 માંથી 10 હશે જેને જવાબ સાંભળવો છે કે મજામાં છીએ કે નથી. અને એ 10 માંથી પણ 5 જ હશે જેમ પૂછશે કે કેમ મજામાં નથી, કદાચ ના પાડશો તો. અને 5 માંથી 1 જ હશે જે તમે કેમ મજામાં નથી એ સમજશે. એટલે હજારો સંબંધ કોઈ કામના નથી, પણ 1 કે 2 સંબંધ એવા હોય કે જે અડધી રાત્રે પણ તમારા કામ લાગે. એ કામનો છે, એ સમયનો બચાવ છે. કારણ કે તમારે તમારા એક જ પાસે આશા હોય, અને જ્યારે હજારો પાસે આશા રાખો ને હજારોને ફોન કરો, હજારોને વાત કરો ને હજારોમાંથી 1 મળે એટલામાં તો કેટલો સમય નીકળી જાય.